નીચેના તમને અહીંયા પ્રશ્ન આપ્યા છે અને પછી વિધાન આપ્યા છે. તો તમને પહેલા વિધાન આપ્યા છે કે દરેક ખુરશીની કિંમતનો 1/4 500 રૂપિયા છે અને 3 ખુરશીઓની કુલ કિંમત જે છે 2 ખુરશીની કુલ કિંમત કરતાં 5000 વધુ છે. હવે તમારે એવું કહેવાનું છે કે 10 સમાન ખુરશીઓની કુલ કિંમત શું થશે. તમે એકલા પહેલા એકલા બીજા બંનેનો ઉપયોગ કરીને જવાબ આપી શકો કે નહીં. જુઓ, દરેક ખુરશીની કિંમતનો 1/4 500 રૂપિયા હોય તો એક ખુરશીની કિંમત કેટલી થાય? 2000 રૂપિયા થાય. અને 10 ખુરશીની કિંમત તમે આની મદદથી શોધી શકો. હા, બીજું ચેક કરીએ, બીજાથી થઈ શકે આવું કે 3 ખુરશીની કુલ કિંમત 2 ખુરશીની કુલ કિંમત કરતાં 2000 વધુ છે. તો આના મદદથી પણ તમે ખુરશીની કિંમત શોધી શકો એકલાની મદદથી, અને ત્યાં 10 ખુરશીની કિંમત શોધી શકો. એનો મતલબ કે તમે 1 થી પણ શોધી શકો, 2 થી પણ શોધી શકો અને બંને એકલા એકલા શોધી શકો. એનો મતલબ કાં તો વિધાન 1 કાં તો વિધાન 2 જે છે બંને જે છે પૂરતા છે. 1 થી પણ કરી શકો, 2 થી પણ કરી શકો. એટલા માટે ઓપ્શન નંબર સી જે છે સાચો જવાબ બને છે. એકલાથી પણ કરી શકાય, બીજાથી પણ કરી શકાય, બંનેને ભેગા કરીને કરી શકાય. એટલા માટે તમારે બંનેની જરૂર નથી. 1 થી પણ કરી શકો, 2 થી પણ કરી શકો, કાં તો 1 કાં તો 2.